हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે આજે બીજો લેક્ચર છે। લાસ્ટ વિડિયોની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કોસેલ લુઈસ અભિગમ દ્વારા આયોનિક બંધની સમજૂતી, જેમાં અષ્ટકનું છે એ સમઘનીય રચનાનો કન્સેપ્ટ કર્યો હતો। પરંતુ એની મર્યાદા શું આવી હતી? તો કે આ આયોનિક બંધ છે એ બધા ઘટક તત્વો માટે જે લાગુ પાડી શકાતું નથી। આથી 1919 માં છે એ લેંગમુરે કોસેલ લુઈસ અભિધારણા છે એની અંદર સુધારો કર્યો અને જેમાં એ સ્થાયી અષ્ટક રચના હતી એ સમઘનીય રચના છે એમાં સુધારો કરી અને એને સહસંયોજક બંધની રજૂઆત કરી। હવે સહસંયોજક બંધ એટલે શું, જે આપણે સાંભળેલું છે, ભણી ગયા છે, પણ છતાંય અહીંયા આપણે થોડું વધુ ડિટેલમાં અભ્યાસ કરશું કે જ્યારે બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે શક્ય ન હોય અને છતાં એને સ્થાયી રચના પ્રાપ્ત કરવી હોય તો શું બીજી ચોઈસ શું? તો કે ભાગીદારી, અને એ ભાગીદારીનો બંધ એટલે સહસંયોજક બંધ। તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, સહસંયોજક બંધ એટલે શું તેના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો। આ ચેપ્ટરની અંદર છે તમે ચેપ્ટરના અંત સુધીમાં છે એ દરેક અણુના બંધારણ વિશેની ચર્ચા છે તમને ખ્યાલ આવી જશે। એનો આકાર કેવો છે, એ કયા પ્રકારના ગુણધર્મ ધરાવે છે, દરેકની ચર્ચા થશે, પણ એ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આપણે સરળથી કઠિન તરફ જશું। અત્યારે શરૂઆતમાં એવું લાગે કે આયોનિક બંધ છે, સહસંયોજક બંધ છે, પણ દરેકની અંદર કંઈક ને કંઈક નવું જાણવા મળશે અને નવા કન્સેપ્ટ આવશે। કારણ કે 9મા ધોરણની અંદર આ બધું આવી ગયું હોય પણ એટલું ડિટેલમાં તમે ના આવ્યું હોય, બે ત્રણ એક્ઝામ્પલ ભણ્યા હોય, પણ બધાનું કરી શકાય નહીં। એટલે જ મેં પહેલા જ વિડીયોની અંદર જે એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો હતો કે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીનની લુઈસ બિંદુ નિરૂપણ, બરોબર, જે મેં સમજાવ્યું હતું। હવે એ ટોપિક રિલેટેડ છે, આપણે આગળ વધીએ। સહસંયોજક બંધ એટલે શું, તેના પ્રકાર। તો પહેલા મુદ્દો વ્યાખ્યા, સહસંયોજક બંધ કેને કહેવાય? તો કે એક જ પ્રકારના બે અણુ અથવા જુદા જુદા પ્રકારના બે અણુ વચ્ચે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ, ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી રચાતા બંધને શું કહેવાય છે? સહસંયોજક બંધ। શું? એક જ પ્રકારના બે પરમાણુ અથવા જુદા જુદા પ્રકારના બે પરમાણુની સંયોજકતા કક્ષા, સંયોજકતા કક્ષાને શું કહેવાય? બાહ્યતમ કક્ષા। સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી રચાતા બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ કહે છે, બરોબર। સહિયારી ભાગીદારી એટલે બંનેના સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક ઇલેક્ટ્રોનની, બે ઇલેક્ટ્રોનની, ત્રણ ઇલેક્ટ્રોનની, બરોબર, મેક્સિમમ 3 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થશે તો એ રચાતા બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક બંધ। એટલે કે બે સમાન અથવા અસમાન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સંયોજકતા કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। સહસંયોજક બંધમાં શું થશે? એટલે કે બે સમાન અથવા તો અસમાન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એની સંયોજકતા કક્ષામાં કેવી રચના પ્રાપ્ત કરશે? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે, બરોબર। તો હવે અહીં સહસંયોજક બંધની વ્યાખ્યા ભણ્યા। હવે સહસંયોજક બંધની વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં ધારો કે 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય તો આપણે સવિસ્તાર લખવી પડે, પરંતુ કન્સેપ્ચ્યુઅલી અથવા તો શોર્ટકટમાં તમારે વ્યાખ્યાનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ। જેમ કે આયોનિક બંધ એટલે તો કે ઇલેક્ટ્રોનની આપ-લેથી રચાતો બંધ,
અથવા ધન આયન અને ઋણ આયન વચ્ચે નિપજતા વીજ આકર્ષણને આયોનિક બંધ કહેવાય. તેવી જ રીતે સહસંયોજક બંધ જ્યાં આવે ત્યાં સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી રચાતો બંધ. બરોબર. તો અહીં બંનેમાં થશે શું? સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે સહસંયોજક બંધના મુખ્ય 3 પ્રકાર છે. સહસંયોજક એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. કારણ કે બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન સુધીની ભાગીદારી થાય એટલે કે ત્રિબંધ આવી શકે વધુમાં વધુ. તો હવે પહેલું સહસંયોજક એક બંધ અથવા ઘણીવાર શબ્દ વાપર્યો હોય એકલ બંધ, સિંગલ બોન્ડ. તો વ્યાખ્યાની અંદર એક જ ટાઈપની છે વાક્ય રચના આવશે. બે સમાન અથવા અસમાન પરમાણુ ની સંયોજકતા કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક એક બંધ કહે છે. બધામાં આ તો આવશે જ કે સહિયારી ભાગીદારીથી રચાતો બંધ. પણ જો એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી બંધ રચાય તો એને કહેવામાં આવે છે સહસંયોજક એક બંધ. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે ક્લોરીન. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, જેમાં એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. હવે એ મેં તમને ઇન્સ્ટન્ટમાં આપ્યું હતું, હોમવર્કની રીતે આપ્યું હતું. બહુ ઈઝી હતું, સરળ હતું. પણ છતાંય કોઈને હજી આ બિંદુ નિરૂપણમાં ના ખ્યાલ આવે તો હજી એક મારો પ્રયત્ન કરી લઈએ કે ભાઈ ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન સંરચના નિયોન 3s2 3px2 3py2 3pz1. તો અહીં બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે. પણ 7 માં કઈ રીતે? 3 યુગ્મિત, 1 અયુગ્મિત, 1 અયુગ્મિત, 3 યુગ્મિત. તો જેને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવીએ 1 2 3 4 5 6 અને 7 આ રીતે. આમ દરેકમાં કરવાનું. પરંતુ કેટલાકની અંદર છે એ કાર્બનમાં જોવો તો કાર્બનમાં એ રીતે નહીં થાય. કાર્બનમાં એની 4 અયુગ્મિત છે. તો એ થોડું ઘણું મારે ડિટેલમાં સમજાવવું પડે. કહેવાનો મતલબ કે જેમ જેમ તમે ચેપ્ટર આગળ ભણતા જશો તેમ તેમ તમારા ડાઉટ, ક્વેરી જે છે એ બધા સોલ્વ થતા જશે. એ મારી ગેરંટી છે. કારણ કે અગાઉ તમે 4 ચેપ્ટર ભણી ગયા છો તો તમને ખ્યાલ છે કે જે ક્વેશ્ચન એરાઇઝ થયો હોય એ તરત જ છે એ રિમૂવ થઈ ગયો હોય અથવા સોલ્વ થઈ ગયો હોય. એને બેસાડી દીધો ના હોય, તમને દરેક પોઈન્ટ છે એ ક્લિયર થઈ જશે. બરોબર. પણ અહીં એકદમ મેં તમને કીધું ને કે આ સાવ બેઝિક થી જાશું આપણે. પણ છતાંય દરેકમાં આ વસ્તુ કરવી પરવડે નહીં. કારણ કે એટલો તો ખ્યાલ હોવો જોઈએ પછી કે આ કઈ રીતે બિંદુ દર્શાવીએ છીએ. બરોબર. તો હવે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો Cl2 અણુ છે, Cl2 અણુ છે. તો ક્લોરીન ક્લોરીન બંને પરમાણુ છે એ સમાન છે. તો બંનેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું કરવા માટે એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી આ બંનેના સંયોજકતા ઇલેક્ટ્રોનમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અને તમે જોશો તો દરેક ક્લોરીન અષ્ટક પૂરું કરે છે. 2 ને 2 4 ને 2 6 ને 2 8, 2 ને 2 4 ને 2 6 ને 2 8. આમ એક એક ઇલેક્ટ્રોન થી રચાતો બંધ એટલે સહસંયોજક એક બંધ કહેવાય, જેને આ રીતે દર્શાવાય. ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન અને ફાઇનલી આપણે લખીએ છીએ Cl2. એટલે જ ક્લોરીન
એક પરમાણુ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં. અહીં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન એટલે Cl2 લખાય. આપણે H2 શા માટે લખીએ છીએ, Cl2 શા માટે લખીએ છીએ O2? તેનું કારણ કે અહીં Cl2 બે ક્લોરીન પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ ઉપરાંત એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવીએ. તો હવે આપણે અહીં જાણીએ કે અહીં Cl2 માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. લોન પેર તો 6. બોન્ડિંગ પેર તો કે 1. અહીં એક લીટો એટલે કે સહસંયોજક એક બંધ અને એને એક લીટો એટલે સહસંયોજક એક બંધ એટલે કે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. જ્યારે અબંધકારક કેટલા છે? અહીંયા 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બહુ નાની નાની અને સિમ્પલ બાબત છે પણ એ તમારે અહીં આવડવી જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે Cl2 માં કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો કે 6. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો કે 1. બરોબર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂછ્યા હોય તો 1 અને બંધકારક ઇલેક્ટ્રોન તો કે 2. બરોબર. તો આ રીતે છે એ ક્લોરીન વચ્ચે છે સહસંયોજક એક બંધ રચાય છે. હજી આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈએ પણ પહેલા આટલું થોડું જોઈ લ્યો. હવે સહસંયોજક બંધમાં આપણે ઉદાહરણ લીધું Cl2 નું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ HCl, હાઇડ્રોજન સિંગલ બોન્ડ ક્લોરીન. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો એને બિંદુ સ્વરૂપે દર્શાવીએ. અહીં હાઇડ્રોજન છે એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા હાઇડ્રોજનનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે એનું દ્વિક પૂરું થશે. બાકી બધામાં અષ્ટક પૂરું થાય. અહીં હાઇડ્રોજનનું શું પૂરું થશે? દ્વિક. તો એના માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લોરીન કે મારે અષ્ટક પૂરું કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આથી હાઇડ્રોજનનું દ્વિક પૂરું થશે, ક્લોરીનનું અષ્ટક પૂરું થશે. 2, 4, 6 ને 8. હાઇડ્રોજનમાં 2. આથી આમ લખાય હાઇડ્રોજન સિંગલ બોન્ડ ક્લોરીન. હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક એક બંધ છે. બીજું એક્ઝામ્પલ લઈએ H2O. હવે કઈ રીતે દર્શાવવું? તો H2O માં ઓક્સિજન છે એ મધ્યસ્થ પરમાણુ છે. ઓક્સિજનની બંને બાજુ હાઇડ્રોજન જોડાયેલા છે. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. 6 માંથી 2 અયુગ્મિત અને 2 ઇલેક્ટ્રોન યુગ્મિત. આ બિંદુ નિરૂપણ આવડવું જોઈએ. અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોનને હું અલગ કલરથી દર્શાવું. અહીં ઓક્સિજન સાથે દરેક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ પિંક કલરનું છે એ હાઇડ્રોજનનું છે એ ઓક્સિજન પોતાનું અષ્ટક પૂરું કરે છે. જ્યારે હાઇડ્રોજન એ દ્વિક પૂરું કરે છે. હાઇડ્રોજનના 2 ઓક્સિજનના 2 ને 2 4 ને 2 6 ને 2 8. એટલે અહીં સહિયારી ભાગીદારીથી હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક એક બંધ રચાય છે. હજી હું આનો આકાર નથી કહેતો, આકાર વિશેની કઈ ચર્ચા નથી કરતો. અહીં પાણીમાં એમ પૂછે કે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 ને 1 2. HCl માં અબંધકારક કેટલા? તો કે 3.
આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણનું નોલેજ હોય તો તમે જવાબ આપી શકો. આ ટાઈપના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. બરોબર. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. NH3 જેમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5. બિંદુ નિરૂપણમાં જોયું 3 સહસંયોજક આપણે બંધકારક ઇલેક્ટ્રોન અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. નાઇટ્રોજનની આજુબાજુ 3 હાઇડ્રોજન જોડાયેલા છે. એ 3 હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી નાઇટ્રોજનનું અષ્ટક પૂરું કરે છે. 2 4 6 ને 8 જેમાં 3 નાઇટ્રોજનના અને 3 હાઇડ્રોજનના એમ કુલ સહિયારી ભાગીદારી કરી અને અષ્ટક પૂરું કરે છે. જ્યારે હાઇડ્રોજન છે એ દ્વિક પૂરું કરે છે. તો અહીં નાઇટ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ્યારે બંધકારક 1 2 ને 3. તો એમોનિયામાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? તો કે 3. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો કે 1. પાણીમાં બંધકારક 2 અને અબંધકારક 2. શું? ઇલેક્ટ્રોન યુગ્મ. લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન. બરાબર. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. CH4. હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે જો લુઈસ બિંદુ પ્રમાણે તમે જોશો તો જોજો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, હિલિયમ 2s2 2px1 2py1 2pz0. બરાબર ધ્યાન રાખજો. મેં તમને કીધું કે ખાલી મારે સહસંયોજક એક બંધ નથી સમજાવવો, મારે ડિટેલ આપવી છે. મારે કેમિસ્ટ્રીના ફંડામેન્ટલ છે એ તમારા ગ્રો અપ કરવા છે. બરોબર. હવે જો આ રીતે મેં શીખવાડ્યું, અહીંયા તો નાઇટ્રોજનમાં તો થઈ જાય કે 3 અયુગ્મિત છે અને 1 યુગ્મિત છે. પણ અહીં કાર્બનમાં બાહ્યતમ કક્ષામાં તમે જોવો કેટલા છે? 1 યુગ્મિત અને 2 અયુગ્મિત. હવે જો એનું બિંદુ નિરૂપણ આમ કરું હું તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે? 1 ને 1 2 જ દેખાય છે. બંધકારક કેટલા દેખાય છે? 2 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 જ. હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં ટોટલ 4 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક પૂરું કરવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે. તો બરાબર ધ્યાન રાખજો, અહીં ઓર્ગેનિકમાં કામ આવશે. આથી શું થશે જોજો. કાર્બનની 2s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એ ખાલી પડેલી 2pz કક્ષકમાં જશે. અહીંયા આને ઉત્તેજિત અવસ્થા કીધું માટેની ઇલેક્ટ્રોન સંરચના શું થશે? હિલિયમ 2s1 2px1 2py1 2pz1. અયુગ્મિત કેટલા દેખાણા આવે? 1 2 3 અને 4. તો હવે કાર્બનનું બિંદુ નિરૂપણ હું કેમ કરીશ? કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને બંધમાં ભાગ લેતા બંધકારક ઇલેક્ટ્રોન પણ કહેવાય. તો કાર્બનની ધરાવસ્થામાં જોઈએ તો બંધકારક ઇલેક્ટ્રોન 2 જ દેખાતા હતા, પણ કાર્બનને અષ્ટક પૂરું કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. પરિણામે 2s અને 2p વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવાથી 2s માંનો એક ઇલેક્ટ્રોન છે કેમાં જઈ શકે છે? તો કે 2pz માં જશે. એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. માટે કાર્બન ચતુઃસંયોજકતા ધરાવે છે. હવે શું કરશે? તો કે એની આજુબાજુ એક હાઇડ્રોજન, બીજો, ત્રીજો, ચોથો
દરેક હાઇડ્રોજન પોતપોતાનો ઇલેક્ટ્રોન છે કાર્બન સાથે ભાગીદારી કરશે અને આમ કાર્બન ભાઈનું અષ્ટક પૂરું થાય છે અને દરેક હાઇડ્રોજન ભાઈનું દ્વિક પણ પૂરું થાય છે. આથી અહીં કાર્બન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન એટલે કે મિથેન અણુ બનાવે છે કે જેમાં હાઇડ્રોજનનું દ્વિક અને કાર્બનનું અષ્ટક પૂરું થાય છે. અહીં જેટલા એક્ઝામ્પલ લીધા એમાં બધામાં અષ્ટકનો નિયમ પડાય છે. પણ મેં તમને કીધું કે અહીં તમારે જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દર્શાવવું ખાલી ઇલેક્ટ્રોન સંરચનાના આધારે નહીં પણ તમારું ખુદનું નોલેજ પણ હોવું જોઈએ. બરોબર. અહીં હું નાઇટ્રોજનની વાત કરું, નાઇટ્રોજનની તો નાઇટ્રોજન હિલિયમ 2s2 2px1 2py1 2pz1 બાહ્યતમ કક્ષામાં 5 છે. 5 માંથી 2 ઇલેક્ટ્રોન છે યુગ્મ સ્વરૂપે છે, 3 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત છે. ટોટલ 5 છે અને અષ્ટક પૂરું કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચાલે. તો અહીં નાઇટ્રોજનનું બિંદુ નિરૂપણ હું આમ દર્શાવું, એક યુગ્મ અને 3 અયુગ્મિત, 3 ની ભાગીદારી કરે, અષ્ટક પૂરું કરે, વાર્તા પૂરી. પરંતુ કાર્બનમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે ઓર્ગેનિક આના પછી ચાલુ થશે તો એ વધારે ભણવાની મજા આવશે. એના બંધારણ સૂત્ર, કારણ કે આપણે ઓર્ગેનિક ની અંદર એકદમ બેઝ તળિયેથી લેશું, બંધારણ ઉપરથી લેશું. તો અહીં કાર્બન ધરા અવસ્થામાં અયુગ્મિત 2 જ છે એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 2 જ છે. પરંતુ અષ્ટક પૂરું કરવા માટે એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી 2s માંનો એક ઇલેક્ટ્રોન ખાલી પડેલી 2pz કક્ષકમાં જઈ અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બનાવશે. આ ચેપ્ટર ભણશો તો તમારે અણુનું બંધારણ કેમ થાય છે, એનો આકાર કેવો છે, એનો પ્રકાર કેવો છે, એ દરેક વસ્તુનો ખ્યાલ આવવા મળશે. કારણ કે આ ચેપ્ટરની અંદર આપણે ફક્ત બંધ વિશે જ ભણશું, એની લાક્ષણિકતા વિશે ભણશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને દરેક જે હું તમને કહું કે સરળથી કઠિન તરફ લેતો જઈશ એમ ડે ટુ ડે નું તમારે કરતું રહેવાનું છે. પેલા એક્ઝામ્પલ જોઈ લ્યો, બરોબર. બાકીના જે છે એ અહીં હું તમને એક બંધમાંથી હોમવર્કમાં આ યાદ રાખતા જાજો કેટલા હોમવર્કમાં છે. હોમવર્કમાં NF3 કદાચ મેં મારા મટીરીયલ ની અંદર એ સોલ્યુશન આપી દીધું હોય તો એમાંથી નહીં જોવાનું, તમારી રીતે તૈયાર કરવાનું. NF3 PH3 PCl3 આ 3 છે એના લુઈસ બંધારણ દર્શાવવાના છે. તમારે બહુ સિમ્પલ આપું છું, આ હોમવર્કમાં છે. ઇન્સ્ટન્ટ કે એવું કઈ ઇન્ટેલિજન્ટ જેવું નથી કારણ કે હજી એક બંધ ભણાવ્યો છે એટલે આ બધામાં એક બંધ રહેલા છે. ઇન્સ્ટન્ટ આપીશ તમને, થોડુંક કન્ટેન્ટ આગળ વધે. હજી તો આ બીજો લેક્ચર જ છે, બરોબર. પણ આ હોમવર્કમાં કે જેથી બધાએ પ્રેક્ટિસ કરવાની છે, બધાએ પ્રયત્ન કરવાનો છે અને મોકલવાનું છે. આ 3 હોમવર્કમાં એક બંધના આધારિત. હવે આપણે જોશું દ્વિબંધ અને ત્રિબંધ. હવે નેક્સ્ટ પ્રકાર સહસંયોજક દ્વિબંધ. તો દ્વિબંધ એટલે વ્યાખ્યામાં એક જ વાક્ય રચનામાં ફેર આવશે. શું કે બે સમાન અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો, સહિયારી ભાગીદારીથી રચાતો બંધ એટલે શું કહેવાય? સહસંયોજક દ્વિબંધ. હવે સહસંયોજક દ્વિબંધ એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એવું એક્ઝામ્પલ મારે પ્રોડ્યુસ કરવું છે કે એવું કયું તત્વ તો 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો જ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એમાં હું લઉં ઓક્સિજન, કારણ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીં O2 માં ઓક્સિજન અણુની અંદર છે દ્વિબંધ હોવો જોઈએ. અહીં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 અને 6 2 સંયોજકતા ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાં ભાગ લેશે અને 2 અબંધકારક. પરંતુ બીજો ઓક્સિજન અહીં છે 1 2 3 4 5 6. તો અહીં શું થશે? ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. 1
2 3 4 5 સોરી બે ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 2 4 6 2 4 6 અહીં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એને હું અલગ કલરથી દર્શાવું 1 2 3 4 તો બંને ઓક્સિજનનું છે અષ્ટક પૂરું થાય છે બંને પાસે 6 6 હતા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ ઓક્સિજન કે મારી પાસે 2 4 6 8 અષ્ટક થઈ ગયો આ ઓક્સિજન કે મારી પાસે 2 4 6 8 અષ્ટક પૂરું થઈ ગયું માટે અહીં ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન માટે લખાય O2 અને ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 ને 2 4 થશે O2 માં કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 થશે બરોબર અહીં 0 બરાબર 0 નથી ત્રિકોણમિતિનો દાખલો નથી ડાબા બરાબર જબા બરોબર પણ શું છે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન તો અહીં O2 માં ડબલ બોન્ડ હોય ને બંને ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેટલા થશે તો કે 2 ને 2 4 બરોબર મેં તમને હોમવર્કમાં જે આપ્યા હમણાં જ એમાં તમારે લુઈસ બિંદુ નિરૂપણ તો દર્શાવવાનું છે સાથે સાથે મને કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ જણાવવાની છે શું હોમવર્કમાં લુઈસ બંધારણ દર્શાવવાનું છે અને કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ દર્શાવવાની છે અહીં બીજું એક્ઝામ્પલ લઈએ C2H4 આ ઇથિનનો અણુ છે ઇથિન તો C2H4 માં કાર્બન ની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 હવે કોઈ એમ ના લખતા સર આ તો ધરાવસ્થાની લખી ધરાવસ્થાની નથી પેલા આમ લખું ધારો કે તો થોડોક સમય બગડે કાર્બન કાર્બન અને 4 હાઇડ્રોજન તો હું એક હાઇડ્રોજન અહીંયા લખું બીજો અહીંયા ત્રીજો અહીંયા ચોથો અહીંયા તો અહીં ઓક્સિજન સોરી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી જે પિંક કલર થી દર્શાવું તમે ચોકડી સ્વરૂપે દર્શાવી શકો હાલો આ વખતે આપણે ચોકડીએથી દર્શાવીએ હાઇડ્રોજન ને ચોકડી બિંદુ ને બદલે ચોકડી તો અહીં હાઇડ્રોજન નું દ્વિક પૂરું થઈ ગયું 2 2 2 અને 2 પણ કાર્બન માં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 2 4 6 ને 7 2 4 6 ને 7 અષ્ટક પૂરું નથી તો હજી એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એટલે જ મેં આમ લખ્યું હતું કાર્બન 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 વચ્ચે બે ઇલેક્ટ્રોનની કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની તો અહીં શું થશે CH2 C ડબલ બોન્ડ C બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધ સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન અણુ અહીં ઇથિનના અણુમાં તમે જોશો તો એકેય અબંધકારક નથી બધાય બંધકારક જ છે બધા ઇલેક્ટ્રોન કેવા છે બંધકારક હજી એક એક્ઝામ્પલ લઈએ CO2 કાર્બન ડાયોક્સાઇડ તો મધ્યસ્થ પરમાણુ અને મધ્યસ્થ પરમાણુ કહેવાય CO2 અણુમાં ઓછો વિદ્યુત ઋણ હોય ને એ મધ્યસ્થ પરમાણુ હોય સેન્ટ્રલ એટમ કાર્બન બંને બાજુ ઓક્સિજન જોડાયેલા છે હવે બીજી રીતે જોઈએ તો ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે કાર્બન કે હું 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરું કારણ કે અષ્ટક પૂરું કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર તો ઓક્સિજન કે વાંધો નહીં બે ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી આ ઓક્સિજનનો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 કાર્બન કે 2 2 4 અહીં કાર્બનની બાહ્યતમ કક્ષામાં હવે કેટલા ઇલેક્ટ્રોન છે 4 પોતાના અને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે 4 આવી ગયા 4 ને 4 8
અષ્ટક પૂરું થઈ ગયું. કાર્બન કે હું રાજી, ઓક્સિજન કે હું રાજી, મારે અષ્ટક પૂરું થઈ ગયું. આ ઓક્સિજન કે મારે અષ્ટક પૂરું થઈ ગયું. માટે અહીં કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન CO2. તો અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે CO2 માં કેવો છે? દ્વિબંધ રહેલો છે. અને અહીં પણ કાર્બનનું અને ઓક્સિજનનું અષ્ટક પૂરું થયા બાદ બંને ઓક્સિજન ઉપર અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કુલ પૂછે તો 4. દરેક ઓક્સિજન પાસે 2. દરેક ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે? 2. અબનકારક લોન પેર. બરોબર. તો આ દ્વિબંધનું વ્યવસ્થિત જોઈ લ્યો. હવે સહસંયોજક ત્રિબંધ. હવે સહસંયોજક ત્રિબંધ એટલે શું? વ્યાખ્યા તમને પણ આવડી જાય. શું? બે સમાન અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને શું કહેવામાં આવે છે? સહસંયોજક ત્રિબંધ. હવે એની અંદર આપણે એક્ઝામ્પલ છે એબ્સ્ટ્રેક્ટ કરવો હોય તો કે ભાઈ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એનો મતલબ એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. અને 3 ઇલેક્ટ્રોનની જરૂર કેને હોય? તો કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો અષ્ટક પૂરું કરવા માટે 3 ની જરૂર હોય તો 3 ની ભાગીદારી કરે. તો 5 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવું કયું તત્વ? તો કે નાઇટ્રોજન N2. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં હવે હું ડાયરેક્ટ લઈ લઉં છું. બે નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને બંને નાઇટ્રોજન ઉપર અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કુલ દરેક નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. અહીં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી નાઇટ્રોજન વચ્ચે કેવો બંધ રચાય છે? ટ્રિપલ બોન્ડ. કે જેમાં દરેક નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થાય છે. માટે અહીં શું લખાય? N2. અને N2 માં કુલ અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 2. બરોબર. તો આ થયું નાઇટ્રોજનનું. બીજું એક્ઝામ્પલ લઈએ. C2H2 ઇથાઇન, એસિટિલીન, કાર્બન, હાઇડ્રોજન. અહીં કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. એક કાર્બનનું, એક હાઇડ્રોજનનું, એક કાર્બનનું, એક હાઇડ્રોજનનું. તો કાર્બન પાસે બાકી 3 રહ્યા. એ કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કાર્બનના 3 ને 4, 3 ને 4, હાઇડ્રોજનનો 1. અલગથી દર્શાવું ચોકડી સ્વરૂપે. અહીં કાર્બન દરેક કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આ કાર્બન કે મારી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન કે દ્વિક. આમ હાઇડ્રોજન સિંગલ બોન્ડ કાર્બન, ટ્રિપલ બોન્ડ કાર્બન, સિંગલ બોન્ડ હાઇડ્રોજન. ઇથાઇનમાં કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે. અને અહીં અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ હોતું નથી. હવે કોઈને એવો પ્રશ્ન થાય, અમુકને રિસર્ચની ટેવ હોય અને એમ કે સર 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીં કાર્બન વચ્ચે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી પોસિબલ નથી. કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન પોસિબલ નથી એવું સંશોધન ના કરતા. કારણ શું? તો કે ઇલેક્ટ્રોન છે કક્ષકોમાં રહેલી છે. કક્ષકો છે એ p કક્ષકમાં હોય તો એ સદિશ છે, એ ચોક્કસ ખૂણે હોય તો એ 4 બંધ રચી શકતી નથી. એટલે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન પોસિબલ નથી. સંશોધન કરતા નહીં. પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. થિયરિકલ બરોબર છે. બરોબર. તો આ વાત થઈ સહસંયોજક એકબંધ, દ્વિબંધ અને ત્રિબંધની. બરોબર. હજી આપણે અહીંયા
ખાલી મેં વ્યાખ્યા અને એના કેટલાક એક્ઝામ્પલ જોયા, પણ મોસ્ટ ઓફ અણુના આપણે બંધારણ, લુઈસ બિંદુ નિરૂપણ વગેરેની ચર્ચા લઈ લેશું. બરોબર, વ્યવસ્થિત જોઈ લ્યો. હવે સહસંયોજક બંધની ચર્ચા કરી ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, સવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઓલો કોવેલેન્ટ બોન્ડ હતો. હવે સવર્ગ સહસંયોજક બંધ અને સહસંયોજક બંધમાં ડિફરન્સ શું? તો સહસંયોજક બંધ તો આપણે હમણાં અભ્યાસ કર્યો. શું હતું? તો કે ઇલેક્ટ્રોનની સહયારી ભાગીદારીથી. બરોબર. જ્યારે સવર્ગ સહસંયોજક બંધ કેને કહેવાય? તો કે જ્યારે બે પરમાણુ વચ્ચે બંધ રચાય તો એક પાસે ઇલેક્ટ્રોન ન હોય ભાગીદારી કરવા માટે, અને બીજા પાસે ઇલેક્ટ્રોન છે એ સ્પેરમાં પડ્યું હોય, કારણ કે બંધ બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી યુગ્મ થાય, અથવા તો કોઈ એક પાસે સ્પેરમાં હોય, અબંધકારક હોય, અને બીજા પાસે હોય નહીં, તો તેની વચ્ચે સવર સહસંયોજક બંધ બને. પણ હવે હું વ્યાખ્યા ઉપર આવું છું. સવર સહસંયોજક બંધ એટલે શું? તો કે સહસંયોજક બંધમાંનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ, આપણે ઝડપથી ઉદાહરણ લઈએ. ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. તો અહીં એક બંધ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બે બંધ એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રણ બંધ એટલે ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે કેવું કીધું હતું? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એક બંધમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ જરૂરી છે, દ્વિબંધમાં બે ઇલેક્ટ્રોન યુગ્મ જરૂરી છે, ત્રિબંધમાં ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ જરૂરી છે. શબ્દ બરાબર સમજજો, સાંભળજો. એક બંધ માટે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી યુગ્મ રચાય. યુગ્મ, જોડી, પેર. બરાબર. તો સહસંયોજક બંધમાંનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ પ્રદાન કરીને, બરાબર ધ્યાન રાખજો, ઈ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક પરમાણુ પ્રદાન કરી અને ભાગીદારીથી રચાતા બંધને શું કહેવામાં આવે છે? સવર્ગ સહસંયોજક બંધ. હવે અહીંયા બે શબ્દ આવ્યા. પ્રદાન કરીને ભાગીદારી એટલે શું? પ્રદાન કરીને ભાગીદારી એટલે શું? તો બરાબર પહેલા આપણે સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ. એકદમ સાદું ઉદાહરણ લઈએ કે બે મિત્રો છે, A અને B. આ બંનેને છે એ એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે 200 રૂપિયાની જરૂર છે. A ને 200 ની જરૂર છે, B ને 200 ની જરૂર છે. A અને B બંને મિત્રોને 200 રૂપિયાની જરૂર છે, પણ બંને પાસે છે 100 રૂપિયા છે. કેટલા છે? 100. એને 200 ની જરૂર છે. તો શું કરશે? A અને B 100 રૂપિયાની ભાગીદારી કરશે. 100 + 100 200 થઈ ગયા. તો A અને B બંને મિત્રો ગામમાં ઉછેરી મારશે, મારી આગળ 200, મારી આગળ 200. હતા કેટલા? 100. તો એ કે 200 છે. બરોબર. કારણ શું? સહયારી ભાગીદારી થઈ. આ બંધને કહેવાય, આ જે બે ભાઈબંધો વચ્ચે જે વ્યવહાર આવ્યો ને કહેવાય ખાલી સહસંયોજક બંધ. એને શું કહેવાય? ખાલી સહસંયોજક બંધ. પણ હવે જોજો, A અને C વિદ્યાર્થી છે કે મિત્ર છે બંને, A અને C. હવે અહીંયા પણ બંનેને 200 રૂપિયાની જરૂર છે. બંનેને કેવી? 200 ની જરૂર છે. તો A પાસે 200 રૂપિયા છે, C પાસે 0 રૂપિયા છે. C કે મારે 200 રૂપિયાની જરૂર છે. આ કે મારે એ 200 ની જરૂર તો છે જ, પણ છતાંય તારે ક્યાંય ક્રેડિટ રૂપે દેખાડવા હોય, તો A અને C વચ્ચે આ 200 રૂપિયા શેરિંગ કર્યા. દાન કોણે કર્યું? A. કોને આપ્યા? C ને. પણ હાવ રાખવા નથી આપી દીધા. આયોનિક બંધની જેમ આપણે નથી થઈ કલે રાખ મોજ કર. શું કર્યું? C ને કીધું કે આ 200, પણ 200 બેયના પાર્ટનરશિપના. એટલે શબ્દ વાપર્યો છે કે એક
પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને ભાગીદારીનો સી ને સાવ આપી નથી દીધા. E200 એના પણ છે અને સી ના પણ હવે કહી શકાય. અને સી તેનો આભારી છે, ઋણી છે. સી તેનો આભારી છે, ઋણી છે, આ દાની છે. એટલે અહીં પ્રદાન કરનારથી લેનાર તરફ એરોની સંજ્ઞા દર્શાવાય અને જે પ્રદાન કરે એના ઉપર પ્લસ ચાર્જ આવે અને જે મેળવે એના ઉપર માઇનસ આવશે, કારણ કે એને મેળવું. ઋણી છે. થેન્ક યુ કે તે મને 200 રૂપિયા આપી મને સપોર્ટ કર્યો, મારી ક્રેડિટ થઈ ગઈ. તો હવે આ વાત તો સામાન્ય વ્યવહારિક વાત થઈ, પરંતુ કેમેસ્ટ્રીમાં આવું ક્યાં આવ્યું? કેમેસ્ટ્રીમાં સવર સહસંયોજક બંધ કઈ રીતે સમજાવ્યું તો બરાબર ધ્યાન રાખજો. એમોનિયા NH3 જેમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, જે આપણે હમણાં જ ભણ્યા, વત્તા H+ ની અંદર એકેય ઇલેક્ટ્રોન નથી. હાઇડ્રોજન આયન પાસે એક ઇલેક્ટ્રોન નથી, બરોબર? મારે બતાવવાની જરૂર પડવી જોઈએ નહીં. H+ એટલે એક ઇલેક્ટ્રોન હતો એ ગુમાવી દીધો છે, બરોબર? એમોનિયા અને H+ વચ્ચે પ્રક્રિયા થઈ, આ બેઝ છે, આ એસિડ છે, પ્રક્રિયા થઈ NH4+1 બને છે, એમોનિયા આયન. આને શું કહેવાય? એમોનિયમ આયન. તો એમોનિયા અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ NH4+ એમોનિયમ આયન બન્યું. તો એમોનિયમ આયનમાં એમોનિયા અને હાઇડ્રોજન વચ્ચે સવર્ગ સહસંયોજક બનશે. કઈ રીતે જોઈએ? નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બાકીના તો સહસંયોજક એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ને 2 6 ને 2 8. એમોનિયાનું અષ્ટક પૂરું છે, સેચ્યુરેટ છે, પણ છતાં એની પાસે હજી એક સ્પેરમાં ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન. H+ ની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન નથી કે મારે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી છે તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ મારી પાસે શેરિંગ ના નથી. તો કે કાંઈ વાંધો નહીં, નાઇટ્રોજન પાસે જે સ્પેર નું છે અબંધકારક છે. હવે અબંધકારક એટલે એનો મતલબ એમ નહીં કે બંધ જ નહીં બનાવે, ક્યારેય જિંદગીમાં ક્યારેય નહીં બનાવે, એવું નહીં વિચારવાનું કે સર અબંધકારક કયો છો તો એ બંધ બનાવવામાં ભાગ નથી લેતા. અહીં કેમિસ્ટ્રી વાળા છે ને એક માયાળુ દયાળુ હોય, એ જરૂર પડે હેલ્પ કરે. તો અહીં નાઇટ્રોજન પાસે સ્પેર નું છે, ઈ હાઇડ્રોજન ને આપે છે, પ્રદાન કરી, સાવ રાખવા નથી આપી દેતું, પ્રદાન કરીને ભાગીદારીનો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ મારી પાસે સ્પેરમાં છે, તું રાખ, હું રાખું. પરિણામે અહીં શું થશે? બરાબર ધ્યાન આપજો. અહીંયા બંધ, પણ ત્યાં એરો વડે દર્શાવવું પડે. સિંગલ બોન્ડ હાઇડ્રોજન. શું આ સહસંયોજક બંધ છે? આ કેવો છે? સવર્ગ સહસંયોજક બંધ. ભાગીદારીનો, જેમાં આ સહસંયોજક બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ફક્ત કેના તરફથી મળેલું છે? નાઇટ્રોજન તરફથી. કેના તરફથી મળેલું છે? નાઇટ્રોજન તરફથી. સમજાય છે? હવે બરાબર ધ્યાન રાખજો. તો આના ઉપર NH4+ કેમ આવ્યું? તો ચાર્જમાં ખાસ કાળજી રાખજો. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધું, જોજો. આ પિંક કલરનું નાઇટ્રોજન પાસે રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધું. હાઇડ્રોજન તો ઓલરેડી પ્લસ હતો જ. હવે હિસાબ કરજો. નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન યુગ્મ આપી ભાગીદારીનો બંધ રચ્યો, પણ મેં તમને હમણાં જ કીધું પ્રદાન કોણે કર્યું? નાઇટ્રોજને. તો પ્રદાન કર્યું એ દાતા કહેવાય અને મેળવું એ ઋણી કહેવાય. પ્રદાન કર્યું એ દાતા, મેળવું એ ઋણી. આ ભાગીદારીનું આ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન જે વાપરે છે ને એ હાઇડ્રોજન નું સહયારી નથી, નાઇટ્રોજન આપેલું છે. તો હવે ફાઇનલ વીજભાર શું આવશે? NH. પણ આ બંધ કેવો છે? સવર્ગ. આ તો સિંગલ બોન્ડ છે, આ તો સિંગલ બોન્ડ છે, આ તો સિંગલ બોન્ડ છે.
પ્લસ માઇનસ ફીટુસ, હાઇડ્રોજન પર પ્લસ હતો મેળવ્યું માઇનસ થઈ ગયો, તો ફાઇનલી ચાર્જ કેના ઉપર રહ્યો? નાઇટ્રોજન ઉપર. તો લખાય આમ NH4 પ્લસ, પણ ચાર્જ કેના ઉપર છે? નાઇટ્રોજન ઉપર. ખ્યાલ આવી ગયો? ફરીથી શું? અહીં H પ્લસ હતો, ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી ભાગીદારીનો બંધ બનાવ્યો, જેમાં નાઇટ્રોજને પ્રદાન કર્યું એટલે પ્લસ અને મેળવ્યું એટલે માઇનસ. તો હાઇડ્રોજન ઉપરનો વીજભાર ફીટુસ થઈ ગયો પ્લસ માઇનસ 0. તો ફાઇનલી ચાર્જ કેના ઉપર રહ્યો? નાઇટ્રોજન ઉપર. એટલે જ એને કહેવાય એમોનિયમ NH4+1 આયન. હવે તમે એમોનિયા જોયું હોય, NH4+1 જોયું હોય, તો કઈ રીતે ચાર્જ આવ્યો એના ખ્યાલ હોય. આને કહેવાય બેઝિક ફંડામેન્ટલ ઓફ કેમિસ્ટ્રી. બરોબર? આપણે આ શીખવાનું છે. બાકી આયોનિક બંધ, સહસંયોજક બંધ બહુ સિમ્પલ છે. 15 મિનિટમાં બધા બંધ સમજાવી દઉં, વ્યાખ્યા બોલી જાઉં, એક્ઝામ્પલ આપી દઉં. પણ તમારું નોલેજ ગ્રો અપ થવું જોઈએ, કારણ કે આપણે અત્યારે કોમ્પિટિટિવ યુગમાં રહીએ છીએ. આપણે ખાલી બોર્ડથી નહીં, આપણે નેશનલ લેવલની એક્ઝામ કોમ્પીટ કરવાની છે, અને ત્યાં બધું નોલેજ બેઝિક જોઈએ. બરોબર? ખ્યાલ આવી ગયો? હજી આપણે એક્ઝામ્પલ લઈ અને પછી આ વિડીયોને, આ ટોપિકને અહીંયા જ આપણે ટુ બી કન્ટિન્યુ કરશું વિડીયોની મર્યાદાને લઈને. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલા આ વ્યવસ્થિત રીતે સ્ટડી કરજો. બરોબર? સવર સહસંયોજક બંધ ક્યારે રચાય? બીજું એક્ઝામ્પલ લઈએ. આ પણ તમે ભણી ગયા. H2O ઓક્સિજન ઉપર અબાનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે 2 છે. લુઈસ બંધારણ પરથી એ પણ તમારે ખ્યાલ છે. આ ગોખવાનું નથી, કેમ છે એ ખબર છે તમને. H+ તો H+ હાઇડ્રોજન આયન પાણી સાથે જોડાય અને H3O+ હાઇડ્રોનિયમ આયન, આને શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. શું બનાવે છે? હાઇડ્રોનિયમ આયન. જોયું છે આ બધું. H2O H+, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતમાં તમારે આવી ગયું હોય. પણ અહીં શું થાય છે જોજો. હાઇડ્રોજન ઓક્સિજન પાસે અબાનકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે. H+ જોડાઈને H3O+ બન્યો, પણ કઈ રીતે બન્યો? તો કે H+ એકે ઇલેક્ટ્રોન નથી, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે હિલિયમ જેવી રચના સ્થાયી પ્રાપ્ત કરવા માટે. ઓક્સિજન પાસે 2 અબાનકારક છે, પણ મેં તમને કીધું કે કેમિકલ હેલ્પફુલ હોય છે. બરાબર? ઓક્સિજન કે મારી પાસે સ્પેરમાં પડ્યું, તું વાપર, રાખવા ન દેતો, વાપર. ઇલેક્ટ્રોન યુગ્મ મારા પાસે રહેશે અને તારી પાસે રહેશે, બેની વચ્ચે રહેશે. તો પ્રદાન કરીને ભાગીદારી, શેરિંગ આવ્યું. ભાગીદારીનો બંધ એટલે સહસંયોજક બંધ. પણ સહસંયોજક બંધમાં બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ પ્રદાન કરે છે, માટે એને કેવો બંધ કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. આથી હાઇડ્રોજન સિંગલ બોન્ડ, ઓક્સિજન સિંગલ બોન્ડ, અને ફાઇનલી ચાર્જ કેના ઉપર આવ્યો? ફરી પાછું જોઈ લઈએ આપણે. હાઇડ્રોજન ઉપર પ્લસ હતો, ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કોણે કર્યું? ઓક્સિજન. તો ઓક્સિજન દાતા થયો, હાઇડ્રોજન છે ઋણી થયો. હાઇડ્રોજન ઉપર પ્લસ માઇનસ ફીટુસ, તો બન્યું H3O+. છતાંય ઓક્સિજન પાસે હજી એક અબાનકારક છે, પણ એ દઈ શકે નહીં, કારણ કે એની સમિતિ, કક્ષકોની સમિતિ બદલાઈ જાય. બરોબર? એક આમ છે તો એક આમ છે, તો આમ આપી શકે પણ આમ આપી શકતો નથી. બેની સમિતિ બદલાઈ જાય એટલે બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ એકને આપી શકશે, H+ ને. 2 H+ જોડાઈ શકતા નથી, એ પણ તમે સંશોધન કરતા નહીં. બરોબર? પણ જે આપણે ભણી ગયા છીએ એના આધારે અહીં સવર્ગ સહસંયોજક બંધ છે, એની વધુ એક્ઝામ્પલ સાથે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. હું તમને મટીરિયલ, લિટરેચર છે એ તમને આપી દઈશ, તમે તમારી રીતે કરી શકો. પરંતુ
દરેક એક્ઝામ્પલ સવર્ગ સહસંયોજક બંધના, અહીં મેં બે ઉદાહરણ આપ્યા છે, એમોનિયમ અને H3O+, પણ એ સિવાય વધારે સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા અણુઓની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોથી આપણા આયોડિક ક્વેશ્ચન પણ સ્ટાર્ટ થઈ જશે. બરોબર, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.